ગાઈઝ વેલકમ બેક ટુ અર ચેનલ પૂર્વ પ્રાચી. અને કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા ફાઇન છો. અને ગાઈઝ ઠંડી નામની વસ્તુ અમારા ત્યાં નથી, એટલે અમે લોકો ખાઈએ છીએ આઈસ્ક્રીમ. કારણ કે આજે અમને એવું ફીલ થયું કે અમે સમરમાં આવી ગયા છે. કારણ કે અમે જ્યારે આવતા હતા હા મમ્મી સ્કૂલથી રિટર્ન આવતા હતા ત્યારે કેવી ગરમી હતી, હાલત કેવી હતી. અને ઉપરથી મમ્મી મેં તો પાછી ઓલી વુલન કોટી પહેરી હતી. ઓ બાપા, માંડ ઘરે આવીને તો ફેંકી છે કઈ, અને પંખો ચાલુ કરીને કીધું ઠંડુ પાણી લાવ ભાઈ. અને આજે ગાઈઝ પિંક ડે છે. અને મેં તમને કીધું નહીં, આજે સ્કૂલમાં સુધી ગાઈસ એકચ્યુઅલીમાં છે ને બધું બંધ કરે છે, બહારની દરવાજો બધું બંધ કરે છે, પંખો એક કંઈ કરાવે નહીં. એટલે મને એટલી ગભરામણ થતી હતી એકદમ, આટલું કે આમ શ્વાસ ના ઘૂંટાતો હોય અંદર ને અંદર. તો પછી મેં અને મારી બેસ્ટ ફ્રેન્ડે સરને કીધું, સર અમને જવા દો ને. પછી સરે કીધું કે હા જાઓ મેડિકલ હોલ. અમે ગયા, પછી થોડી વાર ત્યાં બેસ્યા મસ્ત હવામાં, એન્ડ લાઈક હા અરે જરા જોરથી બોલો બેન. એ જ તો આપણને કહે છે ને જોરથી બોલો જોરથી બોલ. તું જોરથી બોલ. અને ગાઈસ આજે છે ને મને ગળું દુખતું હતું ને પકડા આજે ગળું દુખતું હતું ને આજે જ મમ્મી મસ્ત આઈસ્ક્રીમ લાવ્યા છે. એ મેં કીધું, મેં યાદ કરાવ્યું કે મમ્મી આ લેતી આય ને પ્લીઝ યાર. બસ હવે વિડિયો પ્રાચીનો આઈસ્ક્રીમ એ ઓગળી દે તો ભાઈ. યાર પ્લીઝ સ્ટે ટ્યુન. No, I just wanna... આદિત્ય શું ખાય છે? Pizza. પીજો નહીં ગાઈઝ, આજે છે પરોઠા, Guys, એટલા સોફ્ટ પરોઠા છે. શાક. પલ્લે પલ્લે. શેનું શાક છે મમ્મી? સેવ ટમેટાનું શાક પ્રાચી. સોરી. અને અહીંયા દૂધ છે. જે પૂર્વા ખાઈ છે. હું કારણ કે નાખું? પૂર્વાને મમ્મીએ કીધું કે હવે છે ને તમે દૂધ પર ચાલુ કરો, કારણ કે અમે નતા પીતા. તો મેં વિચાર્યું ચલો ને યાર, મમ્મીએ યાદ દેવડાવ્યું છે, ટેસ્ટ આવી ગયો દૂધનો મોંમાં. અને મને છે ને આ દૂધ બહુ ભાવે છે. જુઠ્ઠી. હા કઈ શું બોલી તો જુઠ્ઠી. રિયલી મને આ વાળું જ ભાવે છે, બીજું કોઈ નહીં ભાવતું. ઓ ના. અને બી ચિલ્ડ જ હોવું જોઈએ, ગરમ તો ભાવે જ નહીં. ગરમ દૂધ ક્યારેય નહીં ભાવતું હોય. ઠંડુ દૂધ, અને બી એક વાર ગરમ ના કરેલું હોય, સીધી કોથળીમાં એવું છે. સરસ. અને અત્યારે હું પરોઠું અને દૂધ ખાઈ રહી છું, અને દૂધ આખો કપ લઈને બેઠી છું અહીંયા. ગાઈઝ આજે કેવું છે જો, અમે કપડાં વાળીએ છીએ અને આ જે ટી શર્ટ છે ને આ બસ ખાલી 500 રૂપિયાની છે અને અમે ઘસી નાખી. આજે 500 નથી આ, તો કંઈક 1200 છે ને, કેટલાની એવું કંઈક 1000ની એક ટી શર્ટ હતી. ઓ શિટ. આવું ના બોલ, દુઃખ થાય. અને અમે કાઢી નાખી નોર્મલમાં. શરમ નહીં, કોઈ લિહાઝ નહીં, કઈ કેટલા વાગી નહીં. રહ્યા છે અત્યારે જુઓ ગાઈસ, યા 9:38. અને ગાઈસ કાલે કોઈ ચેકિંગ નથી, હશે તો એ ખબર નહીં, લખ્યું નથી અમે. નથી જ. અને હા, સેમન્સ જેને નહીં આપે એ લોકોને છે કાલે પ્રોબ્લેમ. માઈ ગઈ માહી પટેલ, મારી બેસ્ટ ફ્રેન્ડ, એને અસાઇનમેન્ટ આપવાનું છે. History નું. ને બાયોલોજીનું અસાઇનમેન્ટ આપવાનું છે. જેનિલને બી. જેનને બી છે કોઈને અમારે તો વિનો પહેલા અમે આપી દીધું હતું. આયા મોટા રાવલ પટેલ બી, પણ મેં પટેલ એકચ્યુઅલી પટેલ બી. અચ્છા એકચ્યુઅલી એના બેનના લગ્નમાં હતી ત્યારે. હા, એટલે એની મોટી બેન પ્રાચી દીદી. એટલે ના આપી શક્યા, અને અત્યારે હું ખાઉં છું. ના હોય પૂર્વ, મને લાગ્યું તું ખાતી નથી, તું ક્યાંની વાત જ કરે છે. બિગ બોસ નો બિગ બોસ પણ મજા આવે છે અત્યારે. નથી આવતું ને બિગ બોસ. બિગ બોસ નહીં આવતું ને તો મને તો મજા આવે છે. બહુ મજા આવે છે, પણ અત્યારે રીલ્સમાં બિગ બોસ બહુ ચાલી રહ્યું છે અત્યારે, ખતરનાક રીતે એવી, હે ને? યસ ગાઈસ, સો ચલો સ્ટે ટ્યુન. બહુ પંચાયત કરી લીધી, તો મારે ખાવું છે શાક. યસ ગાઈસ, સ્ટે ટ્યુન. યસ ગાઈસ, મજામાં હે? હા, મજામાં મજામાં જ છે ને. ગાઈઝ મને બહુ માથું દુખાય છે અને આઈ જસ્ટ વોન્ટ સ્લીપ નાઉ. બટ તારે શું થાય છે? માથું ઇન ધ સેન્સ કે મને આખી બોડી વીક લાગે છે. પપ્પા કહેશે કે દર વખતે શું માથું. વી જસ્ટ નીડ સમ સ્લીપ ગાઈઝ, પીસફુલ વાળી બી. ઊંઘ મળી છે પણ એટલી નહીં મળી. એ પીસફુલ ઊંઘ ના કહેવાય. ઝુક ઝુક કરીને ઉઠતા હતા આપણે થોડી થોડી વારમાં, ખબર નહીં કેમ. ઇટ્સ સો વિયર્ડ યુ નો. It's like so, અને નાસ્તો લીધો છે, પછી શું કહેવાય, બેગ ભરી દીધું છે, રેડી છે એવરીથિંગ. અને હવે અમે સ્કૂલ ડ્રેસને મૂકી દઈશું. એન્ડ ફાઇનલી, અને હા, મારું સ્કાર્ફ નહીં થયું આજે. હું સ્કાર્ફ કાલે એસેમ્બલી બી છે. ઓ માય ગોડ, કાલે મીન્સ આજે હું છે ને સ્કાર્ફ ભૂલી ગઈ હતી ને મેમ કે તું કાં જા રહી હે? અરે મેમ હું છું લેટરિંગમાં. અને મેમને મેં પહેલાં પૂછ્યું મારું વોશરૂમ, મેં એના પહેલાં આગળના મેમને પણ પૂછ્યું કે હું વોશરૂમ જવું. મેમે હા પાડી, એટલે હું જતી હતી. એ મેમ કે ક્યાંય નહીં જવાનું, કે બંને મેમ કોમ્પ્યુટરના છે. રાખી વિચારો કે અડધો કલાક વોશરૂમ જતી રાખી.
પછી ના કે શું કરું? છોડો ને હવે. It's સો so just like હા અમુક મેમ મને નહીં આવું ના બોલે પૂર્વા. વી શુડ રિસ્પેક્ટ એવરીવન. એવી રીતે નહીં વોશરૂમ ના જવા દે ને ત્યારે મને ખાલી એવું થાય બીજું શું થાય I don't think my normal સો ગાઈઝ આ વ્લોગ અમે અહીંયા એન્ડ કરીએ છીએ કારણ કે વી હેવ ટુ સ્લીપ નાઉ. તો so needed યસ વી હોપ કે તમને અમારો આ વ્લોગ ગમે, અને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળે એક નવો દિવસ અને નવી શરૂઆત સાથે. ઓહો ત્યાં સુધી જય અંબે. ત્યાં સુધી જય અંબે. ત્યાં સુધી